વલસાડ જિલ્લામાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વ્યવસ્થા જાળવવા, વ્યવસ્થાની જાળવણીમાં મદદ કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો। વધુમાં તેમણે નદીમાં નહીં ઉતરવા અપીલ કરી હતી। વલસાડ મોંઘાભાઈ હોલમાં મળેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાએ સીસીટીવી લગાવવા, ફાયર સેફટી રાખવા, સ્વયંસેવકોને આઈ કાર્ડ આપવા, રૂટના પરમિશનમાં બદલાવ નહીં કરવા, સમયની જાળવણી સહિતની માહિતી આપી હતી। વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી, પારડી, ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ, ગણપતિના આયોજકો, સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, તમામ ડીજેના સંચાલકો, તમામની આજે એકસાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 400થી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા। તમામ આગેવાનો, તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી। આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી મામલતદાર, ડીજીવીસીએલના અધિકારી, આરએનબીના અધિકારી, નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલને લઈને, સુરક્ષાને લઈને એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર અને ગણપતિ વિસર્જન, સાથે સાથે રમઝાન ઈદના ઈદે મિલાદના જુલુસનો તહેવાર, એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદરવી પૂનમ, તમામ ધર્મના તમામ લોકો, સર્વધર્મ સર્વવર્ણના લોકો આ તહેવારો શાંતિ અને સુલેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને, તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે।